નમસ્કાર, પાવર સ્ટીલ ઇન્ડિયા સાથે હું હર્ષ જીતેન્દ્ર. કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે. સમાચાર જોતા પહેલા એક નજર આજની ટોપ હેડલાઇન્સ પર. અવકાશમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સ ક્યારે પરત આવશે? નાસાએ સ્થગિત કર્યું આગામી મિશન. બાંગ્લાદેશ બોર્ડર પર જૂટ અને કેળાને કારણે સમસ્યાઓ વધી. બીએસએફે ખેતી બંધ કરવાની અપીલ કરી. કુંભ મેળાના વળતર માટે ખેડૂતોએ કર્યો વિરોધ. મોટી અદાલતને ચેતવણી આપી. તેલંગાણાથી લઈને ઉત્તરાખંડ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર. પીએમ કુસુમ યોજનાની ગતિ ધીમી પડી. માત્ર 30% લક્ષ્ય હાંસલ કરી શક્યું. સમાચાર જોઈશું વિસ્તારથી. નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બેયુ વિલ્મર છેલ્લા 2 મહિનાથી અવકાશમાં અટવાયેલા છે. બોઈંગ સ્ટારલાઇનર અને સ્પેસક્રાફ્ટના ટેકનિકલ ખામીને કારણે તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પરત ફરી શક્યા નથી, જેના કારણે નાસાએ તેનું આગામી સ્પેસ મિશન મુલતવી રાખ્યું છે, જેનાથી તેમને બોઈંગ કેપ્સ્યુલને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર વધુ સમય મળી શકે. ભારત બાંગ્લાદેશ સરહદ પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફે બંગાળ સરકારને ખેડૂતોને ઊંચા પાકના ઉત્પાદન કરતા અટકાવવા વિનંતી કરી છે. બીએસએફની વિનંતી સરહદી વિસ્તારમાં જૂટ, સરસવ અને કેળા જેવા પાકોને સાથે સંબંધિત છે, તો જેવા ઊંચા અને ફ્લડ ફૂડના કારણે સૈનિકો જ્યારે પેટ્રોલિંગમાં મુશ્કેલીઓમાં વધુ સામનો કરવો પડી રહ્યો છે, તો બીએસએફના જણાવ્યા મુજબ પાક સંવેદનશીલ વિસ્તારોમાં દ્રશ્યતાના અવરોધે છે. તો બીએસએફ તરફથી આ આદેશને બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે આવ્યો છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે પાડોશી દેશની પરિસ્થિતિને કારણે લગભગ 1000 હિન્દુ પરિવારની સરહદો પર અને ભારતીય તેમનો પૈશ્વીને પ્રયાસ કરી રહ્યો છે. બુધવારે કેટલાક ખેડૂતોએ નવસૈનિક સિવિક અને તેની અંદર ઓફિશિયલ પ્રદર્શન કર્યું હતું, અને ત્યારે આ 2003 અને 2015 વચ્ચે આયોજિત કુંભ મેળા દરમિયાન તેમની જમીન વળતરને લઈને ઘણા ખેડૂતો નાસિકના નારાજ થયા છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ખેડૂતો પાસેથી તેમની જમીન લેવામાં આવી હતી, તો હજુ સુધી તેમને વળતર આપવામાં આવ્યું નથી. એટલા માટે ખેડૂતો નારાજ થયા છે. સમયસર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મોટા આંદોલનની ચીમકી પણ આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે વળતરની બાકીની રકમ જો વહેલી તકે જારી કરવામાં નહીં આવે તો તે મોટી અદાલત સુધી પણ જઈ શકે છે. તો નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્યાલય દ્વારા બહાર ખેડૂતોની હડતાળને કારણે કલાકો સુધી તેમને ફરજ બંધ પાડવાની રાખી હતી. ગુજરાત સહિત દેશભરમાં વરસાદની સ્થિતિ છે, તો ઉત્તર દક્ષિણ સુધીના મોટા ભાગના લોકોમાં એક ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. જ્યારે ઓગસ્ટની શરૂઆતથી ચોમાસું ફરી એકવાર સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, બિહાર, હિમાચલ પ્રદેશ, આસામ, બંગાળ સહિતના વિવિધ રાજ્યોમાં હળવેથી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. વરસાદની ગતિવિધિઓ જોવા મળતાની સાથે હવામાન વિભાગ પણ એલર્ટ થયું છે. આઈએમડી પશ્ચિમ બંગાળ, સિક્કમ, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ જેમ 8 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાયાના સ્તર પીએમ કુસુમ યોજનાનો લાભ અત્યાર સુધી ધીમો પડી ગયો છે. તો જ્યારે ઘણા લોકો સુધી પહોંચવાનો આ લાભ હવે થોડો ધીમો પડી ગયો છે. તેના માટે અપનાવવામાં આવી રહી જ્યારે આ પદ્ધતિઓ દ્વારા મુશ્કેલીઓનો સામનો કરવામાં આવી રહ્યો છે, ત્યારે નિર્ધારિત લક્ષ્યાંકને માત્ર 30% જ પૂરા થયા છે. તો યોજનાને સમાપ્ત કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. તો એજન્સીના રિપોર્ટ દ્વારા ટાંકીને કહેવામાં આવ્યું છે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢમાં કુસુમને આ પીએમ યોજનાને લઈને ત્યારે આ ખેડૂતોની યોજના દ્વારા સિંચાઈને પંપ સ્વિચ કર્યા બાદ તેમને ઘણા બચત કરી શકે છે. દેશ દુનિયા અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.